નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ ચેપ્ટર 2 બહુપદીની। તો વિદ્યાર્થીઓ, આજના આ લેક્ચરની અંદર આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ બંનેમાં પૂછવાની રીતનો અભ્યાસ કરવાનો છે। એટલે કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં આ રીતમાંથી 3 ગુણનો પ્રશ્ન અને બેઝિક મેથ્સમાં 2 ગુણનો પ્રશ્ન પૂછાશે। તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ બહુપદી પ્રકરણમાં રીત 2। એટલે કે આ વિડીયોની અંદર તમે જેટલા પણ પ્રશ્નો છે તે પ્રશ્નો હશે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાના। તો વિદ્યાર્થીઓ, આપણને બહુપદીના જે શૂન્યો છે એ શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દેવામાં આવશે અને દ્વિઘાત બહુપદીની રચના કરવાની રહે છે। તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ પહેલા પ્રશ્નથી। પહેલો પ્રશ્ન ધ્યાન પર લેશો, માર્ચ 2022 અને માર્ચ 2026 માં પૂછેલો પ્રશ્ન છે। એટલે કે આ પ્રશ્ન સ્ટાન્ડર્ડ મેથ્સમાં 3 માર્ક્સમાં પૂછવામાં આવેલ હતો। તો વિદ્યાર્થીઓ, પહેલો પ્રશ્ન છે મારો, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર વર્ગમૂળ 2 અને 1/3 આપી દીધેલ છે અને દ્વિઘાત બહુપદી મેળવવાની છે। વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે એક પૂર્ણાંક સ્વરૂપમાં અને એક અપૂર્ણાંક સ્વરૂપમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલ છે। રીત સમજી લેશો તો પાક્કા દાખલા થઈ જશે। એટલે આ વિડીયોને તમારે ધ્યાનથી સમજવાનો છે। તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ। ધારો કે દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો આલ્ફા અને બીટા છે। વાત કરું વિદ્યાર્થીઓ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, તો તમને ખબર જ હશે કે દ્વિઘાત બહુપદીના શૂન્યોના સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a। શરત અનુસાર તમને શૂન્યનો સરવાળો આપી દેવામાં આવ્યો છે। શૂન્યનો સરવાળો વર્ગમૂળ 2 આપી દીધેલ છે, એટલે કે -b/a બરાબર વર્ગમૂળ 2 લખેલ છે। શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર c/a બરાબર 1/3 મને આપેલ છે। તો વિદ્યાર્થીઓ, શૂન્યનો ગુણાકાર 1/3 અપૂર્ણાંક સ્વરૂપમાં છે, એટલે કે છેદમાં 3 છે, જ્યારે શૂન્યના સરવાળામાં વર્ગમૂળ 2 ના છેદમાં 1 છે। તો આપણે શું કરીશું, છેદ સરખો કરવા પ્રયત્ન કરીશું। એટલે કે અહીંયા આગળ 3 છે તો અહીંયા આગળ 3 નથી, તો હું અંશ છેદને 3 વડે ગુણી નાખીશ। તો ઉપર 3 વડે ગુણું તો 3√2/3 વડે ગુણીએ છેદને તો 3 × 3। એનો અર્થ કે બંનેનો હવે આ સમછેદી થઈ ગયા, બંનેનો છેદ સરખો થઈ ગયો। આટલું તમારે ધ્યાન રાખવાનું કે છેદ સરખો હોવો જોઈએ। ના હોય તો તમારે શું કરવાનું, જે અન્ય છેદવાળી સંખ્યા છે એટલે કે 1/3 એમાં છેદમાં કેટલા છે 3, એનો અર્થ કે અને ઉપર નીચે 3 વડે ગુણી કાઢવાનું, એટલે 3√2/3 તમે લખી શકો। હવે વિદ્યાર્થીઓ, વાત કરીએ સરખામણી કરવાની। તો હવે આપણે ABC ની કિંમત પહેલા મેળવી લઈએ। તો તમે ધ્યાનથી અહીં આગળ સમજશો તો તમને યાદ રહેશે જ વિદ્યાર્થીઓ। ખૂબ જ સહેલી સરખામણી છે। બોલો, A ની સરખામણી 3 સાથે થશે, તો A ની સરખામણી 3 સાથે થશે। એનો અર્થ કે A ની કિંમત મારી કેટલી રહેશે, બોલો 3, તો એ 3 મને મળી જાય છે। વાત કરું વિદ્યાર્થીઓ B ની, તો બોલો -b એની સરખામણી 3√2 સાથે થશે। -b એની સરખામણી 3√2 સાથે થાય એટલે b બરાબર -3√2 લખવા જોઈએ। વાત કરું C ની સરખામણી, તો C ની સરખામણી કોની સાથે થશે, 1 સાથે થશે, એટલે c બરાબર 1। આપણે દ્વિઘાત બહુપદીની રચના કરવાની છે। તો દ્વિઘાત બહુપદી p of x બરાબર k કૌંસમાં ax² + bx + c, જ્યાં k શૂન્યેતર અચળાંક છે, એટલે k ≠ 0। તો બોલો a ની કિંમત કેટલી છે 3, એટલે 3x²। b ની કિંમત -3√2 × x, c ની કિંમત 1, તો c ની કિંમત 1। તો વિદ્યાર્થીઓ, આ રીતના પ્રશ્નો ખાસ તમારે શાંતિથી સમજવાના છે। એનો અર્થ કે માગેલ દ્વિઘાત બહુપદી k કૌંસમાં 3x² - 3√2x + 1, જ્યાં k ≠ 0 મળી જાય છે। વાત કરીશું આગળ બીજા પ્રશ્નની। તો વિદ્યાર્થીઓ, બીજા પ્રશ્નની વાત કરું તો આ પ્રશ્ન તમને માર્ચ 2025 અને જૂન 2024 માં પૂછવામાં આવ્યો હતો। ખૂબ જ સહેલો પ્રશ્ન છે। અહીં આગળ કોઈ અપૂર્ણાંક આપેલા નથી, એટલે ખૂબ જ સહેલો આ પ્રશ્ન છે। તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ। જેના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો। તો વિદ્યાર્થીઓ, ધારો કે દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો આલ્ફા અને બીટા છે। વિદ્યાર્થીઓ, શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટાનું સૂત્ર શું, બોલો c/a। તો શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે 2। તો વિદ્યાર્થીઓ, 2/1 લખાશે।
શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ, તો શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે -3, તો એના છેદમાં પણ કેટલા લખાશે 1. વિદ્યાર્થીઓ સરખામણી શરૂ કરીએ તો જુઓ a ની સરખામણી 1 સાથે થાય, a ની સરખામણી 1 સાથે થાય એટલે a બરાબર કેટલા લખવા જોઈએ 1. માઇનસ બી ની સરખામણી -3 સાથે થાય, માઇનસ માઇનસ પ્લસ એટલે b બરાબર 3. સી ની સરખામણી 2 સાથે થાય એટલે સી બરાબર કેટલા લખાશે 2. માગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર k કૌંસમાં ax વર્ગ વત્તા bx વત્તા c, a ની કિંમત બોલો કેટલી છે 1 એટલે 1x નો વર્ગ, b ની કિંમત કેટલી છે 3, 3x, c ની કિંમત કેટલી છે 2 પ્લસ 2. એનો અર્થ કે માગેલ દ્વિઘાત બહુપદી k કૌંસમાં x વર્ગ વત્તા 3x વત્તા 2 મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળના પ્રશ્નની. આગળનો ત્રીજો પ્રશ્ન છે આપણો, એ જૂન 2025 માં પૂછેલો છે. અહીંયા પણ કોઈ અપૂર્ણાંક આપેલો નથી, ખૂબ જ સહેલો પ્રશ્ન છે. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર 0 અને -5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો વિદ્યાર્થીઓ દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો આલ્ફા તથા બીટા લેવાના છે. શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા c અપોન a, તો બોલો શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે -5 છેદમાં 1 લખી દેવાનો. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ, શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે 0, તો શૂન્યના છેદમાં પણ 1 લખી દેવાનો. તો વિદ્યાર્થીઓ સરખામણી કરું તો બોલો a ની સરખામણી કોની સાથે કરશો 1 એટલે a બરાબર 1, a ની સરખામણી 1 સાથે એટલે a ની કિંમત 1. b ની કિંમત -b0 છે, -b0 એટલે b 0 રહેશે. c ની સરખામણી -√5 એટલે c ની સરખામણી -√5 સાથે કરવાની. તો માગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર k કૌંસમાં ax વર્ગ વત્તા bx વત્તા c અનુસાર a ની કિંમત કેટલી લખવી 1 એટલે 1x વર્ગ, b ની કિંમત 0 એટલે 0x, c ની કિંમત -√5 એટલે કે k કૌંસમાં x વર્ગ ઓછા √5 એ માગેલ દ્વિઘાત બહુપદી થશે. વાત કરીશું ચોથા પ્રશ્નની. ચોથો પ્રશ્ન વિદ્યાર્થીઓ માર્ચ 2024 અને જુલાઈ 2022 અને જુલાઈ 2023 માં પૂછેલો પ્રશ્ન છે. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર -1/4 અને 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો ધારો કે આલ્ફા અને બીટા છે. શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટાનું સૂત્ર બોલો c અપોન a, શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે 1/4. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા સૂત્ર -b અપોન a, તો શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે -1/4 એટલે કે શૂન્યનો સરવાળો -1/4, શૂન્યનો ગુણાકાર 1/4 આપેલા છે એટલે કે c અપોન a 1/4 અને -b અપોન a -1/4 આપણને આપી દીધા છે. તો વિદ્યાર્થીઓ સરખામણી અહીં આગળ ખૂબ જ સરળ રહેશે. તમે જોઈ શકો છો પહેલી સરખામણી મારી a ની છે, તો બોલો a ની સરખામણી 4 સાથે થાય એટલે a 4, a ની સરખામણી 4 સાથે એટલે a ની કિંમત કેટલી કહેવાશે 4. -b ની સરખામણી -1 સાથે કરો તો માઇનસ માઇનસ પ્લસ એટલે b બરાબર તમે 1 લખી શકશો. c ની સરખામણી 1 સાથે કરવી એટલે c બરાબર કેટલા લેવાના 1 લેવાના. દ્વિઘાત બહુપદી શોધવાની છે, તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર k કૌંસમાં ax વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં k શૂન્યેતર અચળાંક છે. એની જગ્યાએ કેટલા લખ્યા 4 એટલે 4x વર્ગ, b ની કિંમત 1 એટલે 1x, c ની કિંમત 1 એટલે +1. એનો અર્થ કે માગેલ દ્વિઘાત બહુપદી આપણને k કૌંસમાં 4x વર્ગ વત્તા 1x વત્તા 1, જ્યાં k શૂન્યેતર અચળાંક છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળ નવા પ્રશ્નની. તો આપણો નવો પ્રશ્ન જે છે તે 2023 માર્ચ 2023 માં પૂછેલો પ્રશ્ન છે. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો વિદ્યાર્થીઓ પહેલા તો દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો આલ્ફા અને બીટા લખી દીધા છે. શૂન્યનો ગુણાકાર બોલો આલ્ફા બીટા કેટલા આપ્યા c અપોન a કેટલા છે -1. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા સૂત્ર -b અપોન a કેટલા આપ્યા છે 1/4. તો વિદ્યાર્થીઓ
તમે અહીં આગળ ફરી જુઓ, આ પૂર્ણાંક છે, આ અપૂર્ણાંક છે, તો છેદમાં કેટલા છે 4, એટલે આપણે શું કરીશું અને 4 વડે ગુણીને ભાગવાના છે, એટલે મેં -4 છેદમાં 4 લખી દીધા. 4 4 દૂર થાય એટલે 1 લખી શકો. જ્યારે એક પૂર્ણાંક ને એક અપૂર્ણાંક હોય ત્યારે જ આ મેથડ તમારે યુઝ કરવાની. ફરીથી એક વખત કહું, તમને શૂન્યનો સરવાળો 1/4 આપ્યો છે, શૂન્યનો ગુણાકાર -1 આપેલા છે, તો આના છેદમાં કેટલા છે 4, તો આપણે શું કરીએ અને 4 વડે ગુણી અને ભાગી નાખવાના, એટલે આને 4 વડે ગુણો તો -4 ને ભાગવાના 4 વડે, છેદમાં 4 લખી દેવાના, જેથી સરખામણી કરવી સહેલી થઈ જાય. તો હવે આ વિદ્યાર્થીઓ ચલો સરખામણી શરૂ કરીએ. તો બોલો શું કહેશો? a ની સરખામણી કોની સાથે કરું? 4 સાથે, એટલે a ની સરખામણી 4 સાથે થશે. આ a ની સરખામણી 4, એટલે મારી a ની કિંમત તો આવી ગઈ 4. વાત કરું વિદ્યાર્થીઓ, બોલો -b ની સરખામણી કોની સાથે કરું? 1 સાથે. જો -b 1 હોય તો b કેટલા કહેવાય? -1. વાત કરીએ c ની સરખામણી -4 સાથે થશે, તો c ની કિંમત કેટલી કહેવાશે? -4, એટલે c ની કિંમત -4. માગેલ દ્વિઘાત બહુપદી એનું વ્યાપક સ્વરૂપ લખું વિદ્યાર્થીઓ. આ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે. p of x બરાબર k કૌંસમાં ax વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં k શૂન્યેતર અચળાંક છે. a ની વેલ્યુ બોલો 4 લખીએ તો 4x નો વર્ગ, b ની વેલ્યુ -1 લખું -1x, c ની કિંમત -4 લખી દઈએ. એટલે માગેલ દ્વિઘાત બહુપદી k કૌંસમાં 4x વર્ગ ઓછા 1x ઓછા 4, જ્યાં k is not equal to 0, એ આ પ્રશ્નનો આપણો જવાબ થશે. વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન. તો આગળનો પ્રશ્ન એ ખૂબ જ સરળ છે. જુલાઈ 2023માં પૂછેલો આ પ્રશ્ન છે. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર 4 અને 1 હોય તેવી દ્વિઘાત બહુપદીની રચના કરો. જુલાઈ 2023માં પૂછેલો પ્રશ્ન છે. તમને દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો આલ્ફા અને બીટા લઈ લેવાના છે. શૂન્યનો સરવાળો બોલો આલ્ફા વત્તા બીટા, સૂત્ર -b/a, તમને કેટલા આપેલા છે 4, તો 4 ના છેદમાં 1 લખાશે. શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર c/a, તો એ કેટલા આપેલા છે 1 છેદમાં 1 લખવાના રહે છે. હવે વિદ્યાર્થીઓ સરખામણી કરી દઈએ. બોલો a ની સરખામણી 1 સાથે થશે, એટલે a ની કિંમત 1, a ની સરખામણી 1 સાથે, a ની કિંમત 1 લખવાની રહે છે. -b ની સરખામણી 4 સાથે, -b4 તો b -4 લખી શકાય. c ની સરખામણી 1 સાથે થશે, એટલે c બરાબર 1 લખેલા છે. માગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર k કૌંસમાં ax વર્ગ વત્તા bx વત્તા c, તો બોલો a ની કિંમત કેટલી છે 1, તો 1x વર્ગ, b ની કિંમત કેટલી છે -4, તો -4x, c ની કિંમત કેટલી છે 1, તો c ની જગ્યાએ 1 લખી દો. એટલે માગેલ દ્વિઘાત બહુપદી k કૌંસમાં 1x વર્ગ ઓછા 4x વત્તા 1, જ્યાં k is not equal to 0, k શૂન્યેતર અચળાંક મળે છે. તો વિદ્યાર્થીઓ આ રીતના પ્રશ્નો દર વર્ષે બોર્ડમાં પૂછાય જ છે, એટલે રીત તમારે શાંતિથી ધ્યાન પર લેવાની છે. 7મો પ્રશ્ન છે જુલાઈ 2022માં પૂછેલો. જેના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર 0 અને -3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો વિદ્યાર્થીઓ ધારો કે દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો આલ્ફા અને બીટા છે. વાત કરું શૂન્યનો સરવાળાની, તો આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર -b/a, શૂન્યનો સરવાળો બોલો કેટલો આપ્યો છે 0, જે મેં અહીં લખેલ છે, એટલે 0/1. શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા, સૂત્ર c/a, તો શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે -3, એટલે -3/1 લખવાના રહે છે. હવે વિદ્યાર્થીઓ આપણે વાત કરીશું, સરખામણી કરીશું ને abc ની કિંમત શોધી કાઢીએ. તો ખૂબ જ સહેલું છે વિદ્યાર્થીઓ. જો યાદ રાખીએ આપણે તો a ની સરખામણી 1 સાથે થશે, એટલે a ની કિંમત મારી પાસે 1 આવશે. a ની કિંમત કેટલી આવશે બોલો 1 થઈ ગઈ, એટલે a1. -b ની સરખામણી કોની સાથે તમે કરશો 0, -b ની સરખામણી 0 સાથે, તો b 0 લખાય. c ની સરખામણી કોની સાથે કરશો -3, એટલે c ની કિંમત કેટલી લખાશે -3. તો માગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર k કૌંસમાં ax વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં k is not equal to 0, તો abc ની કિંમત મૂકીએ. બોલો a ની કિંમત કેટલી લખવાની તમારે 1, b ની કિંમત કેટલી લખવાની છે 0, ને c ની કિંમત કેટલી લખવાની -3. તો આપણો જવાબ શું રહેશે k કૌંસમાં x નો વર્ગ -3, એ જ્યાં k is not equal to 0 માગેલ દ્વિઘાત બહુપદી છે. વાત કરીશું 8મા પ્રશ્નની. તો 8મા પ્રશ્નમાં હવે વાત કરીએ વિદ્યાર્થીઓ, તો આ પ્રશ્નમાં આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર 0 અને વર્ગમૂળ 5 આપી દીધો છે.
અને દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો ધારો કે દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો આલ્ફા અને બીટા છે. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ, પરંતુ શૂન્યોનો સરવાળો કેટલો આપેલો છે? શૂન્ય, એટલે શૂન્ય છેદમાં 1 લખી શકાય. શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા એટલે c અપોન a બરાબર કેટલા આપ્યા? વર્ગમૂળ 5. તો વર્ગમૂળ 5 છેદમાં 1 લખવાના છે. હવે વિદ્યાર્થીઓ સરખામણી શરૂ કરીએ. તમને શૂન્યનો ફરીથી કહું વિદ્યાર્થીઓ, સરવાળો કેટલો આપ્યો તો? શૂન્ય છેદમાં 1 લખી શકશો. શૂન્યનો ગુણાકાર વર્ગમૂળ 5 છેદમાં 1 લખી દેવાનો છે. તો a ની સરખામણી કરીએ તો બોલો a બરાબર કેટલા કહેવાય? 1. a ની સરખામણી 1 સાથે એટલે a બરાબર 1. માઇનસ b ની સરખામણી 0 સાથે કરો તો માઇનસ b ની સરખામણી 0 સાથે કરો તો b કેટલા કહેવાય? 0. a 1 b 0. c ની સરખામણી કોની સાથે કરું? વર્ગમૂળ 5. તો c ની કિંમત કેટલી કહેવાય? વર્ગમૂળ 5. માગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર k કૌંસમાં ax વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં k is not equal to 0. તો વાત કરું વિદ્યાર્થીઓ a ની કિંમત કેટલી મેળવી આપણે? 1. b ની કિંમત કેટલી મેળવી? 0. ને c ની કિંમત કેટલી મેળવી? વર્ગમૂળ 5. તો વિદ્યાર્થીઓ આ પદ તો અહીંથી નીકળી ગયું, એટલે જવાબ k કૌંસમાં x વર્ગ વત્તા વર્ગમૂળ 5 એ માગેલ દ્વિઘાત બહુપદી છે. 9મો પ્રશ્ન વિદ્યાર્થીઓ, જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર 1 અને 1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો વિદ્યાર્થીઓ દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો આલ્ફા અને બીટા આપણે લખી દીધા. શૂન્યોનો સરવાળો સૂત્ર માઇનસ b અપોન a, તો શૂન્યોનો સરવાળો 1 આપ્યો છે, 1 છેદમાં 1 લખી શકાય. શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર c અપોન a, તો એ પણ કેટલા આપ્યા છે? 1 જ આપ્યા, તો 1 છેદમાં 1 લખી શકાય. તો વિદ્યાર્થીઓ સરખામણી શરૂ કરીએ તો બોલો a ની સરખામણી 1 સાથે થશે, a ની સરખામણી 1 સાથે થશે એટલે a 1 કહેવાશે. માઇનસ b ની સરખામણી 1 સાથે થાય, માઇનસ b ની સરખામણી 1 સાથે તો b કેટલા કહેવાય? -1. c ની સરખામણી કોની સાથે કરવાની? 1 સાથે, એટલે c બરાબર 1. એટલે a ની કિંમત 1 છે, b ની કિંમત -1 અને c ની કિંમત 1 આપણને મળી જાય છે. તો માગેલ દ્વિઘાત બહુપદી વિદ્યાર્થીઓ p of x k કૌંસમાં ax વર્ગ વત્તા bx વત્તા c, k is not equal to 0. બોલો a ની કિંમત કેટલી છે? 1. b ની કિંમત -1, c ની કિંમત 1. એટલે માગેલ દ્વિઘાત બહુપદી k કૌંસમાં x વર્ગ ઓછા x વત્તા 1, જ્યાં k is not equal to 0 એ આપણો જવાબ છે. વિદ્યાર્થીઓ આ વાત કરી પ્રકરણ 2 બહુપદીમાં આપણે 2 લેક્ચરનો અભ્યાસ કર્યો. આ 2 લેક્ચર ખૂબ જ અગત્યના છે વિદ્યાર્થીઓ. બેઝિક મેથ્સમાં બંને લેક્ચરમાંથી એક પ્રશ્ન પૂછાશે જ, તો આ વિડીયોનો તમારે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. તેમજ વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે લેક્ચર 2 ખૂબ જ અગત્યનો રહે છે. તો વિદ્યાર્થીઓ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરવાનો છે. સાથે સાથે બને એટલા તમારા વિદ્યાર્થી મિત્રો અને સ્નેહી સંબંધીઓને આ વિડીયો જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પ્રકરણની ચર્ચા શરૂ કરીશું.